ઘોડો ઘોડાને ઘાટ અસવાર ઊણોને, જેનું ભાલું ભરે આકાશ, મીટે ભાડ્યો માંગડો. ઘોડા કે જેનું લોક જીવનમાં અનેરું મહત્વ રહેલું છે. ઇતિહાસના પાના ખોલીએ તો એમાં પણ જોઈ શકાય કે આપણી ધરતીના શૂરીરોની વીરતા ઘોડા વગર કદાચ અધૂરી જ ગણાત. એટલે જ પ્રાચીન કાળથી લઈ અને આજ સુધી એનું અનેરું મહત્વ રહેલું છે. કદાચ તમે એક લોકગીત જરૂર સાંભળ્યું હશે, હાલાજી તારા હાથે વખાણું કે પટ્ટી તારા પગલા વખાણું. ખૂબ પ્રખ્યાત એવું આ લોકગીત કે જેમાં હાલાજી મેરામણ અને પટ્ટીની શૂરવીરતાની વાતો છે. આજે આ હાલાજી નથી, એ પટ્ટી પણ નથી, પણ આપણી પાસે એ બધી વાતો છે જેને ફક્ત વાગોળીને આપણે આપણા ભવ્ય ભૂતકાળને તાજો કરી શકીએ છીએ. તમે જે જોઈ રહ્યા છો એ મીઠોઈ ગામની એ જગ્યા છે જ્યાં પટ્ટીએ 18 કદમનું અંતર કાપેલું અને હાલાજી કરસનજી ઝાલાને પહોંચી ગયેલા. એમની એ પરાક્રમોની વાતો આજે પણ લોક જીવનમાં શૌર્ય રસનું સિંચન કરતી લોક જીભે રમી રહી છે. પણ અફસોસ, લોકગીતમાં જે અમર થઈ ગયા એ જગ્યાની જેટલી લેવાવી જોઈએ એટલી દરકાર આપણે નથી રાખી શક્યા. જેટલા આપણા બીજા શોખો છે કે બીજા સ્થળો જોવાનો આપણો શોખ છે, એ શોખ આવા પરાક્રમી વીરોના પરાક્રમો કરેલા સ્થળો જોવાનો કે એના પાળિયાઓ સાથે જોડાયેલી વાત જાણવાનો આપણને નથી. જો કે આ તો શોખની વાત છે, પણ આ જગ્યાની એકવાર મુલાકાત લેવા જેવી ખરી. કદાચ આપણી અંદરનો એક ઇતિહાસ પ્રેમી માણસ જાગી જાય અને આવા સ્થળોની જાળવણી કરવાનો આપણને શોખ જાગે તો ઘણા બધા સ્થળો સચવાઈ જાય. કોણ હતા પટ્ટીના અસવાર હાલાજી અને શું હતી એમની ગાથા એ હવે સાંભળીએ. ચલાળાના કાનજીભાઈ બારોટે આ વાતને શબ્દરૂપ આપેલું છે. બાપુ, મારે જ જામ બાપુની હખાતે જાવું મને રજા દ્યો. ના બેટા, તું બાળક ગણાય, ઈ હખાત હલબી ન જ. જેના જેના મુલક મોટા બાપુ રાવળ જામે જીચ્યાસ એવા કાળજાળ જેઠવા, વાઢેર, વાળા, વાઘેલા, જૂનાગઢનો ગોરી નવાબ, એની સહાય ઝાલા ગોહેલ, પરમાર ચૌહાણ અને વિકરાળ કાઠિયો મેળાસ. કહેવાય છે કે 2.5 લાખનું કટક, એમાં હાથી ઘોડાને ઊંટ અણપાર છે ને 150 તો જોગણિયું જેવી તોપસ. બાપુ, રાજપૂત પિતા પુત્ર યુદ્ધ ચડતો હોય ત્યારે નબળા વહાણ નો લાવે, આવા અવસરે ધીંગાણાની તાલીમ લેવાય. બાપુ, હું આપને લજવીશ નહીં, માં આશાપુરાની દુહાઈ. કચ્છ ભદ્રેસરના અજાજી અને એમના કુંવર મેરામણજી એટલે બાપ બેટા વચ્ચે આવી રીતની વડસડ થાય. પિતા પુત્રની અઠને નમતું આપી રાવળ જામની સખાતે કચ્છમાંથી હાલારમાં જાડેજા અજાજી પોતાના ફક્ત 12 વર્ષના બેટા મેરામણજીને બોલાવે. હાલારના મીઠોઈ ગામના પાદરમાં જાડેજાઓને ઝેર કરવા અને પાછા કચ્છમાં તગડી મેલવા 100 રાજાઓએ 2.5 લાખ માણસોનું લશ્કર અને 150 તોપોના રેકડા એકઠા કર્યા. હામે પક્ષે રાવળ જામની ફોજમાં નાનેરા ભાઈ હરધોળજી, પરબતજી સોઢાનો પુત્ર તોગોજી, ભારા વજીરના પુત્રો નોંઘણ વજીર અને જેસો વજીર, કાનોજી રણમલજી, ભાણજી દલ, હમીર સુમરોજી, અજાજી, કેસરાજી મોડ અને પોતપોતાની ફોજો સજીને પિંગલ આહેરો અને તુંબેલ ચારણો એવા 1.5 લાખ કચ્છી જોધા અને ચતુરંગીણી સેના. ભદ્રેસરથી કુંવર મેરામણજી પિતાની આજ્ઞા લઈ અને પટ્ટી ઘોડીએ સવાર બની 500 કચ્છી પાખરિયા સહિત મીઠોઈ આવી અને રાવળ જામને મળ્યા. કુંવર મેરામણજીની નાની ઉંમર તથા દેહનો ઘાટ પણ નાનો જોઈ રાવળ જામે મરમ કર્યો. કુંવરજી, તમારા બાપુ કેમ ન આવ્યા? તમને કેમ મોકલ્યા? આ તો ખાંડાના ખેલ, તમે હજી બચ્ચું છો, બચ્ચું. થોડું અહીંયા માસીને ધાવવું જ તે આવ્યા. કુંવરના નામ પ્રમાણે ગુણ હોવાથી મર્યાદાના સાગર મેરામણજી ગુસ્સે ન થયા. એમ ખુલાસો પણ એમણે ન કર્યો. મનમાં નક્કી કર્યું કે એવું ટાણું આવે મોટા બાપુને બતાવીશ કે રાજપૂતનું બાળક કેવું પરાક્રમ કરે. જાકુલે સિરીત હે તાકુલે સ્વભાવ, આધા માં કે પેટ મેં આધો ગયન સરઘાવ. 100 સેનાની આગલી હરોળમાં 150 તોપો ડાચા ફાડીને પડી. ગલમદારો કચ્છી કટકની સામે આવવાની વાટ જુએ. આગેવાન ભાણ જેઠવાની આજ્ઞા છે કે જાડેજા પાસે આવતા સલામી દેવી. રાવળ જામે પોતાના પડાવમાં સભા ભરી અને મસલત કરી કે દુશ્મનની તોપોના કાનમાં ખીલા જડાય તો જ આપણે 8 હથિયારે લડી શકીએ. માટે બીડું ફેરવો કે છે કોઈ વેરીની તોપોના કાનમાં ખીલા ધરબે એવો શૂરવીર? બીડું 3જી વખત ફરે છે. બીડદાર વશમાં વેણ વધે છે કે હા, જામના દરબારમાં મરણિયા રાજપૂતો ખૂટી ગયા કે હું? ત્યારે પરબતજી સોઢાના પુત્ર તોગાજીએ મૂછે તાવ દીધો અને કીધું, હું એવું કામ કરવાનો છું. રાવળ જામ કે, રંગ તોગાજી. ત્યાં તો 3 દલ રાજપૂતોને શુરાતન ચડ્યું અને 4 ઘોડે ચડ્યા. ભાલા માથે વસ્ત્ર ઢાંકીને 100 પડાવમાં આવ્યા. સોરઠિયાએ જાણ્યું
કે વહીવટી કરવા આવતા હશે. ત્યાં તો ચારેય રાજપૂતો ઘોડેથી કૂદી અને તોપોના રેકડા પાસે આવી અને ઘોડાના પાવરામાં ખીલા અને હથોડિયું લાવેલ એ લઈ અને ધમ ધમ કરવા મીંડ્યા ધરબવા. ચારેયની ઉપર દુશ્મનોની તલવારના મેં વરસ્યા, છતાં ઘણી તોપો નકામી કરી નાખી. તોગાજીના દેહ માથે 84 ઘા થયા. 3 રાજપૂતોના ત્યાં જ ટુકડા થઈ ગયા. મિત્રો, એક વાત જણાવી દઉં કે આ પરાક્રમી તોગાજી સોઢા છે એમની વાત તારાચંદ્ર અડાલજાએ એમની બુક નરબંકામાં કરેલી છે. ક્યારેક જો તમને આ બુક મળે તો એમના પરાક્રમ જરૂર વાંચજો. તોગાજીના ઘા અને 3 રાજપૂતોના ટુકડા થયેલા જોઈ ભાણ જેઠવે આ શૂરવીરોને રંગ દીધા, પણ કીધું કે રાવળ જામે કપટ કર્યું છે, માટે આપણામાં છે કોઈ એવો મરદ કે જે રાવળ જામને ભાલે વિંધે? ત્યાં તો કરસનજી ઝાલો કીર્તિ કમાવા ઘોડે ચડ્યો ને જામના પડાવ તરફ તાબડતોડ આવ્યા. એણે પણ ભાલા ઉપર વસ્ત્ર ઢાકેલું એટલે પડાવ મધ્ય આવી ગયો. ત્યારે એવું કહેવાતું કે ભાલે વસ્ત્ર ઢાંકીને આવે એને પ્રવેશ સુગમ હશે. તેવો પુરુષ વિષ્ટિકાર લેખાતો. રાવળ જામ તંબુમાં પોઢ્યા હતા. નાના ભાઈ હરધોળજી પોતાના તંબુની બહાર રૂપાના બાજોટે નાતા હતા. એમની પાસે કરસનજી ઝાલા આવ્યા અને કીધું કે વહટી માટે આવ્યોસ. હું ખુદ જામને જ મળવા માટે આવ્યો છું અને મારે ખુદ જામને જ મળવું છે. મારે આ પત્ર આપવો છે. હરધોળજી કે હું જ જામ છું, લાવો કાગળ. અને આ હરધોળજી દેખાવે પણ જામ રાવળ જેવા જ દેખાતા. કરસનજીએ હરધોળજીને પત્ર આપ્યો. હરધોળજી પત્ર ખોલીને વાંચવા માંડ્યા એટલે લાગ જોઈને કરસનજી ઝાલે હરધોળજીને ઉઘાડી છાતીમાં ભાલું પરોવી દીધું અને પોતાના ઘોડા ઉપર બકાક જમ દઈ અને ચડી ગયો અને ઘોડો તોપના ગોળાની જેમ ઉપાડી અને ઉડાડવા લાગ્યો. દગો 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 એવા જામના પડાવમાં રેડિયા થયા. રાવળ જામ જાગી ગયા અને તંબુ બહાર આવે ત્યાં ભાઈ હરધોળજીને છાતી અને વાહામાંથી લોહીના પરનાળે નીતરતા ને નાતા જોયા. હરધોળજીએ જરાય કણસ્યા વિના પ્રાણ છોડી દીધા. કરસનજીની પાછળ કચ્છી અસવારો બાજની જેમ છૂટ્યા. કરસનજીનો ઘોડો ધરતી માથે પગ નાખ્યા વિના જાણે ઉડતો જ જાય. ઓ જાય ઓ જાય ઓ જાય. હરધોળજીને મારીને દુશ્મન જાય. કરસનજી ભાગે જાય. એમાં રસ્તામાં નાનું એવું તળાવડું, એમાં ભદ્રેસરવાળા કુંવર મેરામણજી અજાણી કે જેને જામ રાવળે મેણું મારેલું ઈ પોતાની પટ્ટી ઘોડીને ધમારે. એણે કોલાહલ સાંભળ્યો અને દુશ્મનને ભાગતા ભાળ્યો. ત્યાં તો મામલો સમજી લઈ અને પોતાની ઘોડીને ઘસવાનો હાથલો ફગાવી અને એકદમ ઘોડીને તળાવની બહાર લઈ કાંઠે પડેલી હાંગ ઉપાડી ઝડપ કરતા ને પટ્ટીની પીઠ માથે આવ્યા ને પટ્ટીના પેટાળે પેની અડાડતા તારોડિયો ખરે એમ કરસનજીની પછવાડે પટ્ટીને ઉપાડી મૂકી. બીજા અસવારો લઈ રાવળ જામ પણ ચડ્યા. લગા ફગ પટ્ટી પણ આગળ છે. ઝાલાના ઘોડાને પાખું આવીશ. 2 ઘોડા વચ્ચે આશરે 18 કદમનું અંતર રહ્યા કરે છે અને એ અંતર કેમેય ભાંગતું નથી. ખૂનીને જાતો જાણી મેરામણજી અજાણીએ ઘોડી પલાણી અને તત્કાળ વેતી કરી શત્રુ ભાગે છે, અંતર ભાંગતું નથી. મેરામણજીને ઉચાળ થાય છે, હા મારો દાવ લાગતો નથી. મારી આગળથી શત્રુ જીવતો જાય તો મારે આપઘાત કરવો પડે. પટ્ટી તો બાજની જેમ ઉડી પવનના વેગને પડકારતી તારોડિયો જેમ તૂટે એમ પૂછનો ધજ માંડતી ઉપડી. એના ઉપર બળવાન મેરામણજી ભીમ યુદ્ધે તૂટે એવો ક્રોધ કર્યો અને પટ્ટીને કુદાવવા વાઘ ખેંચી. ત્યાં તો પટ્ટીએ 18 કદમના ડાબા દીધા અને 18 ક્રમનું અંતર ભાંગી એના ભક્ષ ઉપર ગીધણ ત્રાટકે એમ કરસનજી ઝાલા ઉપર પટ્ટી આવતા મેરામણજીએ કરસનજી ઉપર સાંગનો ઘા કર્યો અને એ સાંગે શત્રુના બખ્તરને, અંગને અને ઘોડાને ત્રણેયને વીંધી નાખ્યા. આટલું બન્યા પછી રાવળ જામ ત્યાં આવી પહોંચ્યા. એમણે શું જોયું? કરસનજી ઝાલાને એના ઘોડા સહિત મરતા જોયા અને મેરામણજીએ સાંગનો ઘા કરતા અતિ બળ કરેલું એટલે એની આંખોના 2 ડોળા આંખોની બહાર નીકળેલા જોયા અને પટ્ટી ઘોડીના પગના મુઠિયા બેસી ગયેલા જોયા. રાવળ જામ પોતાના ખેસથી મેરામણજી અજાણીને એમની પટ્ટી ઘોડીને બહાર ઢોળવા લાગ્યા એટલે કે પવન નાખવા લાગ્યા. રાવળ જામના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે હાલા તારા હાથ વખાણો કે પટ્ટી તારા પગલા વખાણો. પટ્ટી અને મેરામણજી સારવારથી સાજા થઈ ગયા. પટ્ટી અને મેરામણજી અમર થઈ ગયા. આ એ જ મેરામણજી છે જેમણે ભૂચર મોરીનું યુદ્ધ લડેલું, જેમનો પાળિયો આજે પણ ભૂચર મોરી એટલે કે ધ્રોળ ખાતે છે. બસ આવી જ છે કંઈક આપણા લોક સાહિત્યની વાતો કે જેને વાંચીને, સાંભળીને કે પછી બોલીને આપણા એ સાહિત્ય રસને આપણે જાગૃત રાખી શકીએ છીએ.
મિત્રો, જો તમને આવા વિડીયો સાંભળવા ગમતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ, સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.